સુરતમાં ફરી એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડીને માત્ર 30 કરાતા વિદ્યાર્થીઓ પર તેનો ફીનો બોજ વધશે તેમ કહી ચિંતા વ્યક્ત કરી વિરોધ કરવામાં આવ્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપીએ વિરોધ કર્યો હતો અને આક્ષેપ કરતા કહ્યું હતું કે એમએના અનેક વિષયોમાં સરકારી બેઠકો 63માંથી ઘટાડીને માત્ર 30 કરી છે। અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સોશિયોલોજી અને ઇકોનોમિક્સ સહિત 14 વિષયોમાં ઘટાડો થયો છે। બેઠકો ઘટાડાતા વિદ્યાર્થીઓ પર ફીનો બોજ વધશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ હતી। તો 3000 રૂપિયાની આસપાસની ફી વધીને 15 થી 20,000 સુધી પહોંચી શકે તેવો દાવો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કરી આ નિર્ણય પરત ખેંચવાની માંગ સાથે એબીવીપીએ સૂત્રોચ્ચારોને દેખાવ કર્યા હતા। હાલમાં યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે એમએ અને એમએસસી ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ગ્રાન્ટી એડ્સની જે સીટો હતી એ સીટોમાં જે હતી એના કરતાં ઓછી સીટો કરીને યુનિવર્સિટીએ પ્રાઇવેટને પ્રાધાન્ય આપ્યું, હાયર પેમેન્ટને પ્રાધાન્ય આપ્યું। તો એના કારણે જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એક ભયજનક વિષય છે અને ટ્રાઇબલ પટ્ટાની જે યુનિવર્સિટી છે તો ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટીમાં મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ ભણતા હોય તો એના સામે એક પડકારરૂપ સ્વરૂપ પેદા થયું છે કે આ અમે કઈ રીતે ફી ભરશું, હાયર પેમેન્ટ કઈ રીતે ફી ભરશું, સેલ્ફ ફાઇનાન્સમાં કઈ રીતે ફી ભરશું, અમારા વિદ્યાર્થીઓને એડમિશન ગ્રાન્ટી એડમાં લેવા છે। તો આ એક વિદ્યાર્થીઓ માટે ભયનો માહોલ છે। તો એને લઈને આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવે છે અને આગામી 48 કલાકમાં જો આ આવેદનપત્ર ઉપર માંગ સ્વીકારવામાં નહીં આવે વિદ્યાર્થી પરિષદની તો આગામી 48 કલાકમાં વિદ્યાર્થી પરિષદ આનાથી ઉગ્રથી ઉગ્ર સ્વરૂપમાં રજૂઆત કરશે, આંદોલન કરશે, ધરણા પ્રદર્શન બેસશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે। સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરી તાત્કાલિક આ નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।